તો અમિત શાહ દ્વારા ચૂંટણીનો પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી। રમેશ ધડુકને યાદ કરી અને કહ્યું, રમેશ ધડુક સાચા જનસેવક છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, પ્રથમ 2 તબક્કામાં કોંગ્રેસના સુપડા સાફ કરવાનો દાવો કર્યો છે। સાથે જ ભાજપની સરકાર આવતા જ પાકિસ્તાન થયું છે અને પીએમને નક્સલવાદ અને આતંકવાદ સમાપ્ત કર્યો છે। મનમોહન સિંહને મૌની બાબા ગણાવ્યા છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરી અને તેમણે કહ્યું કે તેમને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું। પ્રવચનમાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇકને પણ યાદ કરી હતી। કેમ ભાઈ જામકંડોરણા વાળા પોરબંદર વાળાઓની આવાજને શું થઈ ગયું છે? નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે કે નથી બનાવવાના? 400 પાર થવાનું છે કે નહીં? તો આવી અવાજ ના ચાલે ભાઈ। બંને હાથ ઉપાડો, ઉઠાવો બંને હાથ। અંત સુધી માતાઓ બહેનો પણ હાથ ઉઠાય, વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચે અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી। આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે। ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી, મૌની બાબા મનમોહન સિંહ વડાપ્રધાન હતા। રોજ પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિયા ઘૂસી જતા હતા, બમ ધમાકા કરતા હતા કે નહીં? બોમ્બ ના ધડાકા ભાઈ કોણ? જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા, પાકિસ્તાને ભૂલ કરી દીધી, ઉરીને પુલવામામાં હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે।